ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સેન્ટ ઝેવિયર્સ શાળા પરિવાર તરફથી ઓનલાઈન ક્લાસમાં હું નીતા મિસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બાળકો બધા? મજામાં ને? હા, હવે તમને બધાને ભણવાની ખૂબ જ મજા આવતી હશે. કેમ? તો આજે આપણે ગણિત ભણીએ. ગણિતમાં પ્રકરણ નંબર 11 વિશે માહિતી મેળવીએ. પ્રકરણનું નામ છે ઘડિયા અને ભાગાકાર. પણ હું બાળકો તમને સમજાવું કે જો આપણી જિંદગીમાં જીવન જીવવા માટે ગણિતની 4 ક્રિયાઓ જરૂરી છે. એક તો સરવાળો, બીજો ગુણાકાર, ત્રીજો બાદબાકી અને ચોથો ભાગાકાર. આ 4 ક્રિયાઓની આપણે ખૂબ જરૂર પડે છે. સમજાયું તમને? જો કેવી રીતે સરવાળો, કેવી રીતે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને કુલ કેટલી છે એ ગણવું હોય ત્યારે આપણને સરવાળાનું જ્ઞાન હોવું જોઈએ. કેટલી વસ્તુઓ આપણી પાસે બાકી રહી, જો એ આપણે ધ્યાન રાખવું હોય તો આપણને બાદબાકી વિશે જ્ઞાન હોવું જોઈએ. અને બાળકો, તમને ખબર છે પહેલા સત્રમાં આપણે ગુણાકાર વિશે ઘણી માહિતી મેળવી છે. હવે આ બીજા સત્રમાં ઘડિયા અને ભાગાકાર વિશે માહિતી મેળવવાની છે. હવે જ્યારે આપણે આની માહિતી તમને આવડશે તો તમને જ્યારે પણ તમે ગણતરીની વસ્તુ જોઈતી હશે ત્યારે તમને એની પૂરેપૂરી માહિતી મળી જશે. સપોઝ તમે એક ઉદાહરણ હું તમને આપું. જો આપણે દુકાને જઈએ અને મમ્મી આપણને એવું કે લે બેટા પૈસા અને તું આટલી વસ્તુઓ લઈ અને તું પાછો ઘરે આવી જા. ઉદાહરણ તરીકે જો મમ્મી આપણને 50 રૂપિયા આપે અને મમ્મી આપણને એવું કે 10 રૂપિયાની તું ચોકલેટ લાવજે, 5 રૂપિયાની તું આઈસ્ક્રીમ લેજે અને 10 રૂપિયાનું તું સારો બીજો કોઈ નાસ્તો લેજે. જો આપણને ગણતા ન આવડે, બરાબર, 10 એટલે કેટલા થઈ જશે? 20 અને ઉપર પેલા 5 રૂપિયા એટલે કુલ આપણે કેટલા પૈસા વાપર્યા? 25 રૂપિયા. હવે આપણે દુકાનદારને જો 50 રૂપિયાની નોટ આપીશું તો દુકાનદાર આપણને કેટલા પાછા આપશે? 25 રૂપિયા. પણ જો આપણને આ જ માહિતી ન હોય તો આપણે કેટલા પૈસા આપે છે એ આપણને કોઈ માહિતી રહે નહીં. એટલે આપણે ગણિતમાં આ બધી સંખ્યાઓનું જ્ઞાન આપણે મેળવવાનું રહે. હવે ચલો આપણે સીધા મુદ્દા ઉપર જઈએ કે હવે આપણે શું કરીશું? ગુણાકાર. તો ગુણાકાર આપણે કઈ રીતે કરવો? ગુણાકાર પણ આપણા જિંદગીમાં એક મહત્વના છે. જો પહેલો આપણો દાખલો છે 83 ગુણ્યા 2, બરાબર. તો આપણે 83 ને આપણે 2 વખત ગુણવાના છે. એ કઈ રીતે ગુણવાના છે એ તમે જુઓ. 3 દુ 6. તો આપણે અહીંયા કેટલા લખીશું? 6. હવે અને 2 8 16, બરાબર. આ રીતે આપણે લખીશું. આ રીતે આપણે ગણિતની માહિતી મેળવીશું. હવે બીજો દાખલો છે 72 ગુણ્યા 4. 4 દુ 8. એ રીતે પણ તમે ગણી શકો છો, કાં તો 2 ચોક 8. આ રીતે પણ તમે ગણી શકો છો. અને 4 સતા 28, કાં તો 7 ચોક 28. આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. હવે ત્રીજો દાખલો છે 90 ગુણ્યા 5. ગણિતમાં એક નિયમ છે એ હું તમને બાળકો સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ માત્ર 0 જ આવે છે. એટલે 0 ને આપણે 5 સાથે ગુણીશું તો અહીંયા આપણે 0 લખવાનું છે. સરવાળામાં શું નિયમ છે? સરવાળામાં કોઈ પણ સંખ્યાને આપણે 5 સાથે સરવાળો કરીએ એટલે કે 0 સાથે સરવાળો કરીએ તો આપણે 5 મૂકવાના હોય. પણ અહીંયા ગુણાકારમાં એ નિયમ છે કે કોઈ પણ સંખ્યાને આપણે
0 સાથે ગુણીએ તો એનો જવાબ 0 જ આવે. હવે આપણે આને 9 ગુણ્યા 5 કરવાના એટલે 5 નવા 45. બાળકો તમને બધાને ઘડિયા તો આવડતા જ હશે. જેને ન આવડે એ ઘડિયા શીખી લે. હવે આપણે આ જે દાખલાની માહિતી મેળવી એ આપણે બે દાખલાઓની રકમ વિશે માહિતી મેળવી. હવે આપણે 3 રકમ વિશે માહિતી મેળવીએ. તો ચોથા દાખલામાં જો ઉપર 3 રકમ છે અને નીચે કેટલી છે? 1 રકમ છે. એટલે 122 ગુણ્યા 4 2 ચોક 8 2 ચોક 8 1 ચોક 4. હવે પાંચમો દાખલો ગણીશું. 8 તરી 24 24 નો 4 વધી મૂકીશું 2. હવે જો જ્યારે પણ આજુબાજુમાં 0 હોય ત્યારે તમારે શું કરવાનું? જે વધી આવી હોય એ પણ તમે મૂકી શકો. 0 નો આપણે 3 સાથે ગુણાકાર કરીશું તો 0 જ આવશે. પણ અત્યારે વધી છે એટલે આપણે કેટલા મૂકી દઈશું? 2 અને 3 એકા 3. તો આનો જવાબ કેટલો આવ્યો? 324. હવે છઠ્ઠા દાખલામાં માહિતી મેળવીશું. 3 એકા 3 3 તરી 9 અને 2 તરી 6. તો બાળકો તમને સમજાયું ને કે આ રીતે આપણે ગુણાકારની ગણતરી ગણવાની હોય છે. એટલે એ પ્રમાણે તમારે ગણતરી ગણવી જોઈએ. ચલો બાળકો હવે આપણે 2 રકમના દાખલા શીખીએ. 2 રકમમાં સૌપ્રથમ આપણે શું મૂકીશું? એકમ દશકની શૂન્ય મૂક્યો. હવે આપણે હંમેશા ગુણાકારમાં ગણતરી દશકથી કરવાની. 3 ચોક 12 નો બગડો વધી 1 આપણે નિશાની ઉપર મૂકીશું 6 ઉપર બરાબર. 3 6 18 18 ને 19. ચલો હવે આપણે દશકથી ગણતરી કરી હતી. હવે આપણે એકમ બાજુ જઈશું. 4 એકા 4 6 એકા 6. હવે આપણે શું કરીશું? સરવાળો કરીશું. 4 માં શૂન્ય ઉમેરીશું તો શું જવાબ આવશે? શૂન્ય જ આવશે. 4 માં શૂન્ય ઉમેરીશું તો જવાબ શૂન્ય આવશે બાળકો. કોઈ બોલતું નથી, શૂન્ય નહીં આવે. 4 માં શૂન્ય ઉમેરીશું તો જવાબ 4 આવશે. 6 માં 2 ઉમેરીશું તો કેટલા થશે બાળકો? 8 થશે. હવે જો અહીંયા 9 છે. 9 ની નીચે કોઈ સંખ્યા નથી એટલે શું આવશે? 9 ના 9 આવશે. હવે 1 છે, 1 ની નીચે કોઈ સંખ્યા નથી એટલે કેટલા આવશે? 1 ના 1. હવે આ આપણો કયો દાખલો થયો? પહેલા નંબરનો આપણો દાખલો કમ્પ્લીટ થયો. હવે આપણે બીજા નંબરનો દાખલો ગણીએ. એની રકમ શું છે? 81 ગુણ્યા 77. સૌપ્રથમ આપણે બાળકો શું મૂકીશું? એકમ દશકની શૂન્ય. ચલો આપણે મૂકીએ એકમ દશકની શૂન્ય. હવે ગણતરી ક્યાંથી કરવાની? હંમેશા દશકથી. 7 એકા 7. હવે 8 સતા 56 બરાબર છે. હવે જો 7 એકા 7 8 સતા 56. હવે બાળકો આપણે શું કરીશું? સરવાળો કરીશું બરાબર. 7 માં શૂન્ય ઉમેરીશું તો કેટલા થશે? 7 ના 7. 7 અને 6 કેટલા થશે બાળકો? 13. 13 નો તગડો વધી ક્યાં મૂકીશું? બાજુ ઉપર મૂકીશું. 6 ને 1 7. 7 માં કેટલા ઉમેરીશું? 5 ઉમેરીશું તો કેટલા થશે? 12. 12 નો બગડો વધી મૂકી 1. 5 ને 1 6. આ આપણો થયો બીજો દાખલો. હવે આપણે ગણીશું ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તમે જુઓ કે 45 ગુણ્યા 45. ઉપર પણ સંખ્યા સરખી છે અને નીચે પણ સંખ્યા એકદમ
કરવી છે? સૌપ્રથમ એકમ દશકની શૂન્ય. બરાબર. ક્યાંથી ગણતરી કરવાની? તમને બધાને તો ખબર જ છે. હવે તમે કેવા થઈ ગયા બાળકો? હોશિયાર. 4 પંચા 20, 20 ની શૂન્ય વધી આવશે 4 પર 2. બરાબર. ચોકે ચોકે 16. બરાબર. એવું થશે? નહીં થાય. બરાબર. એવી રીતે ગણતરી કરીશું. હા, ચોકે ચોકે 16. 16 માં આપણે કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. એટલે કેટલા થઈ જશે? 18 થઈ જશે. બરાબર. હવે આપણે બીજું પદ ગણીશું. બીજા પદમાં 5 5 25, 25 નો પાંચડો. બરાબર. હવે વધી જો એક તો મૂકેલી છે, પણ આપણે બીજી પણ વધી મૂકવી પડશે. એના ઓસાના ઉપર મૂકી દઈશું, માથા ઉપર મૂકી દઈશું. એટલે 2 વખત વધી નહીં ગણવાની, માત્ર એક વખત ગણવાની. 4 પંચા 20, 20 ને 2 22. હવે શું કરીશું? આપણે સરવાળો કરીશું. બરાબર. શૂન્યમાં 5 ઉમેરીશું તો 5, શૂન્યમાં 2 ઉમેરીશું તો 2, 8 ને 2 10, 10 ની શૂન્ય વધી મૂકી 1, 1 ને 1 2. આપણો જવાબ આવી ગયો. આપણો જવાબ આવી ગયો. હવે આપણે દાખલા નંબર 4 વિશેમાં જોઈ લઈએ. આપણે જે બાળકો આ 3 દાખલા ગણ્યા એ ઉપર પણ 2 રકમવાળા અને નીચે પણ 2 રકમવાળા. હવે ચોથો અને પાંચમો દાખલો જો એ આપણો કેવો છે? થોડો જુદો છે. ઉપર 3 રકમ છે અને નીચે કેટલી છે? 2. તો એકમ દશક ને શો. બરાબર. એટલે આપણે આમાં પણ શું કરવાનું? પહેલા સૌપ્રથમ આપણે આમાં પણ શું મૂકવાની રહેશે? શૂન્ય મૂકવાનું રહેશે. બરાબર. ગણતરી જેમ કરીએ છીએ એમ દશક બાજુથી 2 એકા 2, 2 દુ 4, 2 કરી 6. બરાબર. આ આપણું પહેલું પદ પૂર્ણ થયું. હવે બીજું પદ 2 એકા 2. ઘડી આવડે છે ને બાળકો? હા. 2 દુ 4. કોઈ બોલે 6? ના. 2 દુ 4, 2 કરી 6. હવે આપણે શું કરવાનું? પાછો સેમ સરવાળો કરવાનો. જો અહીંયા 4 રકમ થઈ ગઈ, અહીંયા પણ 4 રકમ, અહીંયા પણ 3 રકમ. આ રીતે આપણે શું કરીશું? ગણતરી કરીએ. શૂન્યમાં 2 ઉમેરીશું તો કેટલા આવશે? 2. બરાબર. 4 માં 2 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 6. બીજા પદમાં જો 4 માં 6 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 10. 10 ના 10 મૂકી દઈશું? નહીં. 10 નું શું મૂકીશું? શૂન્ય મૂકીશું. અને જેટલો વધ્યો એને ક્યાં મૂકી દઈશું? 6 ને માથા ઉપર મૂકી દઈશું. 6 ભલે ને દબાઈ જાતો. 6 ને 1 7. આ આપણો દાખલો પૂર્ણ થયો. એવો જ પાંચમો દાખલો છે. એની પણ આપણે માહિતી મેળવી દઈએ. હવે જો એકમ દશકની શૂન્ય તો આપણે બાળકો ભૂલવાની જ નહીં. જ્યાં આ શૂન્ય છે ને આપણે શું કરવાની છે? મગજમાં એને પેલી કોમ્પ્યુટરની જેમ ફિટ કરી લેવાની છે કે જ્યારે આપણે ગુણાકારના દાખલા ગણીએ, એક રકમવાળો ગુણાકાર હોય તો શૂન્ય મૂકવાની જરૂર નથી. પણ 2 રકમવાળા હોય, ઉપર 2 રકમ હોય, નીચે 2 રકમ હોય તો આપણે શૂન્ય શું મૂકવાનું છે? અવશ્ય મૂકવાનું. ચલો આપણે પહેલામાં પહેલી મૂકી દીધી શૂન્ય. 4 એકા 4, ફરીથી 4 એકા 4, પછીથી 5 એકા 5. બરાબર. 3 ચોક 12, 12 નો બગડો વધી મૂકી 1. બરાબર. 3 ચોક 12, 12 ને 1 13, 13 નો તગડો વધી મૂકી 1. 3 પંચા 15, 15 ને 16. હવે સરવાળો કરીશું. શૂન્યમાં 2 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 2. 4 માં 3 ઉમેરીશું તો કેટલા થશે? 7. 4 માં 6 ઉમેરીશું તો કેટલા થશે? 10. 10 નું શૂન્ય વધી પડી 1. 5 ને 1
6 6 ને 1 7. હવે આ રીતે બાળકો આ દાખલા ગણવાના છે. સમજાયા ને તમને આ દાખલા? હવે બાળકો આપણે ભાગાકાર શીખીશું. ગુણાકાર આપણે શીખી ગયા. હવે ભાગાકારમાં આપણે બે રકમવાળા દાખલા શીખીએ. જો આ દાખલાની રકમ કેટલી છે? 3/96. એટલે આમાં શું કહેવા માંગીએ છીએ કે 96 ને આપણે કેટલા ભાગ બનાવવાના છે? 3 ભાગ બનાવવાના છે. તો જો આપણે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 9 સુધી. 3 તરી 9 એટલે આપણે ઉપર 3 મૂકવાના અને નીચે 9 મૂકવાના. હવે તમને બાળકો ખબર હશે કે ભાગાકારમાં હંમેશા આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. જો મેં અહીંયા બાદબાકીની નિશાની મૂકી, 9 માંથી 9 જશે તો શું થઈ જશે? 0. બરાબર. અને હવે આપણે ઉપરથી કોને ઉતારીશું? 6 ને. બરાબર. હવે જો 3 ના ઘડિયામાં બાળકો 6 ક્યાં આવશે? તો 3 દુ 6. બરાબર. 6 માંથી 6 જશે તો શું થઈ જશે? 0. અને આની 0. સમજાઈ ગયું બાળકો? હવે આપણે દાખલા નંબર 2 ગણીશું. એનો છે 6/90. એટલે 90 ને આપણે કેટલા ભાગ પાડવાના છે? 6 ભાગ પાડવાના છે. તો આપણે 6 નો ઘડિયો 9 સુધી બોલીશું. તો 6 એકા 6 6 દુ 12. 12 વધી ગયા. કેમ? કારણ કે અહીંયા તો કેટલા છે? 9. એટલે આપણે 6 નો ઘડિયો 1 સુધી ચલાવીશું. 6 એકા 6. અહીંયા કેટલા થઈ જશે? નીચે આવશે 6. હવે આપણે 9 માંથી 6 બાદ કરવાઈશું. બરાબર. 9 માંથી 6 જશે તો કેટલા બચશે બાળકો? 3. હવે આપણે 0 ને નીચે ઉતારીશું. એટલે અહીંયા કેટલા થઈ ગયા? 30. બરાબર. હવે આપણે 6 ના ઘડિયામાં બાળકો વિચારો 30 ક્યાં આવે? તો 6 પંચા 30. 6 પંચા 30. હવે અહીંયા બાદબાકી કરીશું કે 30 રૂપિયા આપણી જોડે હોય અને 30 રૂપિયા આપણે વાપરી નાખીએ તો આપણી પાસે કેટલા પૈસા રહે? 0 પૈસા રહે. તો અહીંયા આવશે 0. હવે આપણે ત્રીજો દાખલો ગણીશું. ત્રીજા દાખલામાં 3/936. તો આપણે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 9 સુધી. 3 એકા 3 3 દુ 6 3 તરી 9. બરાબર. હવે અહીં આપણે બાદબાકી કરીશું. 9 માંથી 9 જશે તો 0. હવે ઉપરથી કોને ઉતારીશું બાળકો? 3 ને. બરાબર. હા. હવે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 3 સુધી. 3 એકા 3 3 માંથી 3 જશે તો 0. હવે ઉપર કોણ રહ્યું છે બાળકો? છગડાભાઈ. છગડાભાઈને આપણે શું કરી દઈશું? નીચે લાવી દઈશું. બરાબર. 3 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 2 સુધી. 3 દુ 6. 6 માંથી 6 જશે તો 0. આપણો ભાગાકાર પૂર્ણ થયો. કે 336 ના કેટલા ભાગ પડ્યા? 3. ત્રણેય ભાગમાં કેટલો જવાબ આવ્યો? 312. હવે આપણે દાખલા નંબર 4 વિશે માહિતી મેળવીશું. દાખલો 4 છે 520/4. એટલે 520 ના 4 ભાગ બનાવવાના છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું? 4 એકા 4 લઈશું. શું થઈશું? 4 એકા 4. 5 માંથી 4 જશે તો કેટલા બચશે બાળકો? 1. ઉપરથી આપણે કોને ઉતારીશું? 2. બરાબર. હવે 3 નો ઘડિયો આપણે 12 સુધી બોલીશું. તમને ખબર છે? તો 3 ચોક 12. બરાબર. એટલે આપણે ઉપર કેટલા મૂકીશું? 3 મૂકીશું અને નીચે 12. બરાબર. 0 0. બાદબાકીની ચિહ્ન આપણે ફરજિયાત મૂકવાનું. હવે જો બાજુમાં 0 છે. હવે ભાગ ચાલશે નહીં કારણ કે ત્યાં કોઈ રકમ નથી. એટલે આપણે શું કરી દેવાનું? ગણિતના નિયમ પ્રમાણે ઉપર 0 મૂકી દેવાની અને નીચે પણ 0 લખી દેવાની. તો જો 520 ના
4 ભાગ 130 થયા. હવે આપણે દાખલા નંબર 5 માં માહિતી મેળવીએ. હવે દાખલા નંબર 5 માં શું છે? 605 ભાગ્યા 5 એટલે 605 ના 5 ભાગ પાડવા. 5 એકા 5 બાદબાકી કરીશું. 6 માંથી 5 જશે તો કેટલા બચશે? 1 ઉપરથી ઉતારીશું 0 બરાબર. 5 દુ 10 બરાબર. 10 માંથી 10 જશે તો 0. હવે ઉપર કોણ રહ્યું? જો ઉપર પાંચડા ભર્યા. હવે એમને નીચે ઉતાર્યા. હવે 5 એકા 5. હવે અહીંયા બાદબાકી કરીશું 0 0 0. આ આપણા અહીંયા ભાગાકાર પૂર્ણ થયા. સમજાયું ને બાળકો? જો હવે આપણે બાળકો વ્યવહારુ દાખલા ગણીશું. કનુભાઈ પાસે 100 છીપલા હતા. શું હતું? 100 છીપલા બરાબર. એ છીપલામાંથી એમણે શું કરી? માળા બનાવી. કેટલી માળા બનાવી એ આપણે જોવાનું છે. એક માળામાં એમણે કેટલા છીપલા લીધા? બરાબર. એક માળામાં 17 છીપલાનો ઉપયોગ કર્યો. બરાબર. એટલે આપણે આની કેવી રીતે ગણતરી કરવાની છે એ તમે જો. 100 ઓછા કેટલા કરીશું આપણે? 17 કરીશું. એટલે 100 માંથી આપણે 17 બાદ કરીએ તો કેટલા બચે? 83 બચે. બરાબર. હવે બીજી માળા જ્યારે એમણે બનાવી ત્યારે શું કર્યું એમણે? એ 83 માંથી 17 બાદ કર્યા. બરાબર. તો કેટલા બચશે? 66 બચશે. બરાબર. હવે જ્યારે એમણે ત્રીજી માળા બનાવી ત્યારે શું કર્યું એમણે? 66 માંથી 17 બાદ કર્યા. તો કેટલા થશે બાળકો? 49 થશે. બરાબર. પછી એમણે શું કર્યું? ચોથી માળા બનાવી. ચોથી માળામાંથી એમણે 49 ઓછા 17 આપણે કરીશું તો આપણને કેટલા મળશે? 32 મળશે. પછી એમણે શું કર્યું? પાંચમી માળા બનાવી. પાંચમી માળામાંથી 32 ઓછા 17 કર્યા. હવે જો 32 ઓછા 17 કર્યા ત્યારે કેટલા બચ્યા? 15 બચ્યા. જો બાળકો અહીંયા શું છે કે 17 મોતીની માળામાં એક માળામાં કેટલા મોતી છીપલા છે? 17 છીપલા છે. બરાબર. 17 છીપલાની કેટલી માળા બની? 5 બની. કેટલી બની? 5 બની. અને બચ્યા કેટલા છીપલા? 15 બચ્યા. તો આ રીતે આપણે શું કરવાનું? આ રીતે આપણે વ્યવહારુ દાખલા ગણવાના છે બાળકો. ચલો બાળકો, હવે આ એક ખોખામાં 85 સાબુ સમાય છે. તો 338 સાબુ મૂકવા માટે કાં તો સમાવવા માટે કેટલા આપણે ખોખાની કે બોક્સની જરૂર પડશે એની આપણે માહિતી મેળવી. જો એક ખોખામાં આપણે જેમ પહેલા દાખલો ગણ્યો એમ બરાબર એ રીતે આપણે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો 338 ઓછા કેટલા કરીશું બાળકો? 85 કરીશું. તો આપણને જવાબ કેટલો મળશે? 253 મળશે. હવે આ 253 સામું મૂકવા આપણે બીજા ખોખા જોઈશું. બરાબર. હવે આપણે બીજા ખોખાનો ઉપયોગ કરીશું. એમાં આપણે શું કરીશું? 253 ઓછા 85 કરીશું. તો આપણને કેટલો જવાબ મળશે ખબર છે બાળકો? 168. હવે 168 બોક્સ મૂકવા માટે આપણે ત્રીજું ખોખું પણ જોઈશું. ત્રીજા ખોખામાં આપણે શું કરીશું? 168
ઓછા 85 કરીશું તો આપણને કેટલો જવાબ મળશે? ખબર બાળકો? 81 જવાબ મળશે. હવે આપણે આ 81 સાબુને બહાર નહીં રાખીએ, એના માટે પણ આપણને ચોથા ખોખાની જરૂર પડશે. એટલે આપણે જવાબ કરીને લખવાનું. શું લખવાનું? કે 338 સાબુ માટે આપણે 4 ખોખાની જરૂર પડે. સમજાઈ ગયું ને બાળકો?